વિજ્ઞાન પાઠ 3 રેસાથી કાપડ સુધી. પહેલી અને બુઝો તેમની શાળામાં વિજ્ઞાનની ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યા. તેઓ ખૂબ જ ખુશ થયા તથા ઇનામની રકમ તેમણે તેમના માતા પિતા માટે કાપડ ખરીદવાનું વિચાર્યું. એક પહેલી હતી અને એક બુઝો ભાઈ હતો. તેમણે કોમ્પિટિશનની ક્વિઝમાં પ્રથમ ઇનામ જીત્યા હતા. તેઓ તેમના મમ્મી પપ્પા વિશે એવું વિચાર્યું કે આપણે એના માટે કપડાં ખરીદવા જઈએ. જ્યારે તેમણે કાપડના મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગૂંચવાઈ ગયા. તો તે દુકાને ગયા તે ત્યાં ઘણા બધા કાપડના મટીરિયલ હતા. દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કાપડ કે તેનું કાપડ સુતરાઉ હતું, કેટલુંક સિન્થેટિક હતું અને તેની પાસે ઊનના મફલર સ્વેટર પણ હતા. દુકાનમાં સુતરાઉ કાપડ હતું, સિન્થેટિક કાપડ હતું અથવા ઊનના મફલર સ્વેટર, સાડીઓ અને ત્યાં ઘણી રેશમી સાડીઓ પણ હતી. પહેલી અને બુઝો ખૂબ જ રોમાંચિત થઈ ગયા. પહેલી અને બુઝો તે કન્ફ્યુઝ થઈ ગયા કે આપણે કેવા કાપડ લેશું. તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું. તો આપણે દુકાનમાં જઈએ એટલે આપણે કાપડને સ્પર્શ કરીએ. આ કેવું લીસું કાપડ છે કે આ જાડું કાપડ છે. અંતે તેમણે ઊનનું મફલર અને સુતરાઉ સાડી ખરીદી. કાપડની દુકાનમાં તેમની મુલાકાત બાદ પહેલી અને બુઝો પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડોની નોંધ લેવાનું શરૂ કર્યું. તેમણે વિવિધ કાપડની નોંધ લીધી અને તેમણે જાણ્યું કે ચાદર, ધાબળા, પડદા, ટેબલક્લોથ, ટુવાલ અને પોતા જુદા જુદા કાપડના બનેલા હોય છે. તમારી સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈ પ્રકારના કાપડમાંથી જ બને છે. આ કાપડને તેમણે સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક તરીકે ઓળખવામાં પ્રયાસ કર્યો. તેણે કાપડ ઓળખ્યું. સુતરાઉ કયું છે, ઊન, રેશમી અને સિન્થેટિક કયું છે. શું તમે પણ કોઈ કાપડ ઓળખી શકો છો? 3.1 કાપડની વિવિધતાઓ. નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો. જ્યાં આપણી નજીકમાં દરજી હોય તેની આપણે ઘરે જવાનું છે. સીવ્યા પછી વધેલા કાપડના ટુકડા એકઠા કરો. જે કાપડ સીવી લીધું હોય તેના નાના ટુકડા વધ્યા હોય તે આપણે લઈ લેવાના છે. સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો. પછી આપણે તે ટુકડાના કાપડનો અનુભવ કરવાનો છે. કોટન છે, વેલ્વેટ છે, એવી રીતના. હવે દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાઉ, રેશમી, ઊન કે સિન્થેટિક એવું નામ આપો. તેમને નવાઈ લાગે છે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે. જ્યારે તમે કોઈ પણ કાપડને જુઓ છો ત્યારે સળંગ ટુકડા હોય છે. હવે તેને નજીકથી જુઓ. જે કાપડ આપણે આખું જોયું હોય તે સળંગ હોય છે અને તેને નજીકથી જોવાનું છે. તમે શું નોંધ્યું? પ્રવૃત્તિ 2. પ્રવૃત્તિ 1માં નામ આપેલા કાપડમાંથી સુતરાઉ કાપડ પસંદ કરો અને હવે તેના કોઈ એક છેડેથી કોઈ છૂટો દેખાતો દોરો કે તાંતણો ખેંચીને બહાર કાઢો. આપણે એક કાપડ લેવાનું છે, તેમાંથી એક તાંતણો બહાર ખેંચીને બહાર કાઢવાનો છે. જો અહીંયા આપ્યું છે, આખું કાપડ લીધું છે, તેમાં છેડેથી એક તાંતણો બહાર કાઢ્યો છે અને જો કોઈ છૂટો દોરો તાંતણો ન દેખાય તો પિન કે સોયની મદદથી હળવેથી ખેંચો. આપણને ક્યાંય તાંતણો ન દેખાતો હોય તો એને છેડેથી એક પિનથી અથવા આપણે ખેંચીને બહાર કાઢવાનો છે. આપણે જોયું છે કે દોરાઓથી એક સાથે ગોઠવણ થવાથી કાપડ બને છે. આ દોરા શાના બનેલા હોય છે? પ્રવૃત્તિ 3 રેસા.
સુતરાઉ કાપડમાંથી એક તાતણો બહાર કાઢો. આ તાતણાના ટુકડાને ટેબલ પર મૂકો. તાતણાને એક છેડેથી તમારા અંગૂઠા વડે પકડો. એક તાતણો લેવાનો છે, તેને ટેબલ ઉપર મૂકવાનો છે અને એક અંગૂઠા વડે તેને પકડવાનો છે. જો અહીંયા બતાવ્યું છે દોરાનું પાતળા તાતણામાં વિભાજન. પછી પાતળા તાતણાનું વિભાજન દોરો. તેમાં ગુથીને આમ વાળીને બતાવ્યું છે. હવે આકૃતિ 3.4માં દર્શાવ્યા પ્રમાણે તાતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો. નખ વડે તાતણાને ઘસવાનો છે. શું તમે એ જોયું છે કે બીજા છેડે તાતણું પાતળા તાતણાઓમાંથી વહેંચાઈ જાય છે? જ્યારે સોયમાં દોરો પોરવીએ છીએ ત્યારે આપણને કંઈક આવું જ અનુભવ છે. ઘણીવાર દોરાનો છેડો થોડાક પાતળા તાતણામાં વિભાજન થઈ જાય છે. જ્યારે આપણે સોયમાં દોરો પોરવીએ છીએ ત્યારે તેમાં નાના નાના વિભાજિત તાતણાઓ હોય છે. ત્યારે આપણે એક છેડો નાખીને ત્યારે આપણે ખબર પડશે. જેને લીધે દોરાનું સોય કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે અને પાતળા તાતણાને જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાતણામાંથી બનેલા હોય છે, જેને રેસા કહે છે. જે પાતળા તાતણામાંથી બનેલા હોય છે તેને રેસા કહે છે. એક માર્કમાં ક્વેશ્ચન પૂછાશે. કાપડના તાતણામાંથી બને છે અને તાતણા રેસામાંથી બને છે. આ રેસા ક્યાંથી આવે છે? તો કે એ રેસા સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે. વનસ્પતિ અને પ્રાણીમાંથી મળતા રેસા સૂતર, શણ, રેશમ અને ઊન તેને કુદરતી રેસા કહે છે. વ્યાખ્યા હશે. કુદરતી રેસા એટલે શું? તો કે સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક વનસ્પતિઓ અને પ્રાણીમાંથી મળતા રેસાને કુદરતી રેસા કહે છે. સૂતર અને શણ એ વનસ્પતિમાં મળતા રેસાઓનું ઉદાહરણ છે. ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે. સૂતર અને ઊન છે એ પ્રાણીમાંથી મળતા રેસા છે. ઘેટાં કે બકરાની રૂંવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે અને તે સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવવામાં આવે છે. ઊન શેમાંથી મળે છે? તો કે બકરાની રૂંવાટી, ઘેટાની રૂંવાટી, સસલા, યાક અને ઊંટમાંથી બને છે. રેશમના કીડાના કોષોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે. હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા. પહેલાના જમાનામાં કાપડ બનાવવા માટે ફક્ત રેસા જ ઉપલબ્ધ હતા. છેલ્લા 100 વર્ષ એક વર્ષ વનસ્પતિ કે પ્રાણીનો સ્ત્રોત ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા છે. આવા રેસાને સિન્થેટિક રેસા કહે છે. પ્રાણી સ્ત્રોત ન મળતા હોય અને રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા હોય તેવા રેસાને સિન્થેટિક રેસા કહે છે. સિન્થેટિક રેસા કેટલાક ઉદાહરણો તો કે પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક. 3.3 કેટલાક વાનસ્પતિક રેસાઓ. હવે તો કે વનસ્પતિમાંથી મળતા હોય તેવા રેસા. તો કે કપાસ છે. તમે દીવા માટે ક્યારેક વાટ બનાવી છે? આ વાટ બનાવવા માટે તમે શું વાપરો છો? આ કપાસ રૂનો ઉપયોગ ગાદલા, રજાઈ અને ઓશિકા ભરવા માટે થાય છે. રૂનો ઉપયોગ ગાદલા, ઓશિકા અને રજાઈ ભરવા માટે થાય છે. થોડું રૂ લઈ તેને ખેંચીને તેના છેડા તરફ જુઓ. તમે શું નોંધ્યું? તમને જે દેખાય છે તે નાના પાતળા તાતણા એ કપાસના રેસા છે. નાના તાતણા એ કપાસના રેસા છે. કપાસ રૂ ક્યાંથી આવે છે? તેને ખેતરમાં ઉગાડવામાં આવે છે. કપાસ ક્યાંથી આવે છે? તો કે એ ખેતરમાં ઉગાડવામાંથી
ઉગાડવામાં આવે છે. કપાસનો છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ગરમ આબોહવાવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. તો કે કપાસ એ કાળી જમીન અને આબોહવાવાળી જમીનમાં ઉગાડવામાં આવે છે. શું તમે આપણા દેશમાં કેટલાક રાજ્યના નામ અહીં કહી શકશો કે જ્યાં કપાસ ઉગાડવામાં આવે છે? કપાસના છોડના ફળ લગભગ લીંબુના કદના હોય છે. કપાસનો છોડ હોય તે લીંબુના કદ જેવો હોય છે તેને ઝીંડવા કહે છે. લીંબુ જેવા હોય તેને ઝીંડવા કહે છે. પરિપક્વ થયા બાદ ઝીંડવા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે. ઝીંડવા ફાટે ત્યારે તેમાંથી કપાસ દેખાય છે અને ચૂંટવા માટે તૈયાર હોય તેવું કપાસનું ખેતર તમે ક્યારેય જોયું છે? તો કે અને તે બરફથી છવાયેલું વિસ્તાર જેવું દેખાય છે. આખું ખેતર હોય તે બરફથી છવાઈ ગયેલું હોય તેવું દેખાય છે. આ ઝીંડવામાંથી સામાન્ય રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે છે. ત્યારબાદ પીંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. આ રીતને રૂને પીંજવું કહે છે. તો જોવાનું, પીંજવું કોને કહે છે? કે પીંજણ દ્વારા રૂને બીજને અલગ કરવામાં આવે તેને પીંજવું કહે છે. પહેલાંના જમાનામાં રૂને હાથ વડે પીંજવામાં આવતું હતું. આજકાલ પીંજવા માટે યંત્ર પણ વપરાય છે. અહીંયા જો રૂને પીંજે છે, યંત્ર એટલે સાધનો વપરાય છે. હવે આવે છે શણ. શણ છે તે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તે 3 માર્કમાં પૂછાઈ શકે છે કે શણના છોડને પ્રકાંડમાંથી શણના રેસા બને છે. પ્રકાંડ એટલે ડાળી. તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. તે ચોમાસાની ઋતુમાં થાય છે. ભારતના શણ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં શણ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેને લણણી કરવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલનો તબક્કો હોય છે ત્યારે તેને લણણી કરવામાં આવે છે. લણણી કરેલા છોડને પ્રકાંડની થોડા દિવસો સુધી પાણીથી ડુબાડવામાં આવે છે. તો કે જે પ્રકાંડનો છોડ છે તેને પાણીમાં ડુબાડવામાં આવે છે. પ્રકાંડ સડી જાય અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. જે છોડ છે પ્રકાંડ સડી જાય એટલે તેને રેસાઓ તેમાંથી છૂટા પાડવામાં આવે છે. કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાંતણમાં ફેરવવામાં આવે છે. આ કઈ રીતે કરવામાં આવે છે? 3.4 કપાસના તાંતણનું કાતણ. તમે કપાસના તાંતણાને જાતે બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. હવે આપણે જાતે કેમ બનાવીએ તે જોવાનું છે પ્રવૃત્તિ 4માં. એક હાથમાં થોડું રૂ લો. બીજા હાથની ચપટી વડે રૂને પકડીને હવે તેને વળ ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો. એક હાથમાં રૂ લેવાનું છે અને બીજા હાથથી વળ ચડાવતા હળવેથી બહારની તરફ ખેંચવાનું છે. શું તમે તાંતણ બનાવી શક્યા? જો ન બનાવી શક્યા હોય તો તમારે 3-4 વાર ટ્રાય કરવાની. રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહે છે. ક્વેશ્ચન છે 1 માર્કમાં કે રેસામાંથી તાંતણ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? તો કે કાંતવું કહે છે. આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવા આવે છે જેથી રેસાઓ જોડાઈને તાંતણ બને છે. રેસાઓને વળ ચડાવવાથી તાંતણ બને છે. કાતવા માટે વપરાતું સાદું સાધન હાથધરી છે, જેને તકલી પણ કહે છે. જો કાતવા માટે સાદું સાધન છે તેને હાથધરી કહે છે
અને તકલી કહે છે. અને હાથથી કાતવા માટે વપરાતું સાધન ચરખો છે. અને હાથ વડે કાતવા માટે વપરાતું સાધન ચરખો છે. આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીના ચરખાનો ઉપયોગ લોકપ્રિય બન્યો છે. તેમણે લોકોને બ્રિટનની મિલમાંથી ક્રાંતિને બનેલા આયાતની કાપડ પહેરવાને બદલે હાથ વડે કાંતેલા તાંતણાથી બનેલા કાપડ ખાદી પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. હાથ વડે જે બનેલા હોય તાંતણામાંથી તે ખાદી તરીકે કાપડ પહેરવામાં પ્રોત્સાહિત કર્યા હતા. ખાદીની લોકપ્રિય બનવા માટે તેમનો ઉદ્યોગો પ્રોત્સાહિત કરવા ભારત સરકારે ઈસવીસન 1956માં એક સંસ્થાની સ્થાપના કરી જે ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ મંડળ તરીકે ઓળખાય છે. આ ક્વેશ્ચન પૂછાય કે ભારતમાં સંસ્થાની સ્થાપના ખાદી અને ગ્રામ્ય મંડળમાં ક્યારે થઈ? તો કે ભારત સરકારે ઈસવીસન 1956માં થઈ. મોટા પાયે તાંતણાને કાતવા માટે તાંતણ યંત્રો મદદ લેવાય છે અને કાત્યા પછી તાંતણામાંથી કાપડ બને છે. હવે 3.5 તાંતણથી કાપડ. તો તે તાંતણથી કાપડ બનાવવા માટે ઘણી રીત છે. તેમાંથી મુખ્ય 2 રીત એટલે વણાટ અને ગૂંથણ. હવે આપણે જોવાનું છે વણાટ અને ગૂંથણ. વણાટ તો કે વણાટ પ્રવૃત્તિ 2માં નોંધ્યું હશે કે તાંતણના 2 જૂથ એક સાથે ગોઠવવાથી કાપડ બને છે. અને જે પદ્ધતિ દ્વારા તાંતણને 2 જૂથ એક સાથે ગોઠવવાથી કાપડ બને છે તેને વણાટ કહે છે. વણાટની વ્યાખ્યા છે જે પદ્ધતિ દ્વારા તાંતણના 2 જૂથમાંથી એક સાથે ગોઠવવાને કાપડ બને છે તેને વણાટ કહે છે. ચાલો કાગળની કેટલીક પટ્ટીઓને વાળવાનો પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ છે 5. જુદા જુદા રંગની કાગળની 2 શીટ લો. બંનેમાંથી 30 સેમી લંબાઈ અને તેટલી જ પહોળાઈ ધરાવતો ચોરસ કાપો. પહેલાં કાગળની શીટ લેવાની છે, તેમાં 30 સેન્ટીમીટર લંબાઈ અને પહોળાઈ ધરાવતો ચોરસ કાપો. બંને શીટને બરાબર અડધી ગળી કરો અને આકૃતિ 3.12 દર્શાવ્યા મુજબ એક શીટ પર તથા 3.12 દર્શાવ્યા મુજબ બીજી શીટ પર રેખાઓ દોરો અને બંને શીટને તૂટક રેખાઓમાંથી કાપી લો અને પછી ગળી ખોલો. આકૃતિ 3.12 દર્શાવ્યા મુજબ કપાયેલી જગ્યાએથી એક પછી એક પટ્ટીને બીજી શીટમાં વણી લો. બધી જ પટ્ટીઓને વણાટ પછી ગોઠવણ આકૃતિ 3.12માં દર્શાવ્યું છે એમાં જુઓ. પહેલાં કાગળ લીધો છે, તેને 30 સેન્ટીમીટર પહોળાઈ અને લંબાઈ લીધી છે. હવે સીમાં જુઓ, એક ઉપરથી નાખવાનું છે અને એક ઉપરથી પટ્ટી નાખવાની છે અને એક નીચેથી પટ્ટી નાખવાની. તેવી રીતના આખું તૈયાર થશે, આખો કાગળ તૈયાર થશે. આવી જ રીતે તાંતણાના 2 જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે. જે કે ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતાં તાંતણાઓ ખૂબ જ પાતળા હોય છે અને કાપડનું વણાટ શાળ પર કરવામાં આવે છે. શાળ હાથ ચાલે તેવી અથવા વીજળીથી ચાલતી નથી. હાથથી ચાલે એવી વીજળીથી ચાલતી નથી શાળ. હવે આવે છે ગૂંથણ. તમે ક્યારેક નોંધ્યું છે કે સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે?
ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે? શું તમે ફાટેલા મોજાથી જોડમાંથી ક્યારેય તાંતણો ખેંચ્યો છે? શું થાય છે? એક તાંતણો સતત ખેંચતા જાઓ તો આખું મોજું વિખાઈ જાય છે. કાપડ સતત ઉકેલાતું જાય છે અને મોજા અને ઘણા બીજા કાપડો ગૂંથેલા કાપડમાંથી બનાવ્યા હોય છે. હાથ તથા મશીન વડે પણ ગૂંથવામાં આવે છે. આપણે પહેલાંના જમાનામાં આપણા દાદી હોય તે હાથથી સ્વેટર ગૂંથતા હતા. વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડથી બનાવવામાં આવે છે. આ કાપડને ઉપયોગ વિવિધ પોશાકોમાં થાય છે. હવે આવે છે 3.6 કાપડના મટીરિયલનો ઇતિહાસ. તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો કાપડ માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હતા? એવું માનવામાં આવે છે કે તે સમયમાં લોકો વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની રૂંવાટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા હતા. પહેલાના લોકો તે પાંદડા, પ્રાણીઓનું ચામડું અને રૂંવાટીનો ઉપયોગ શરીરને ઢાંકવા માટે કરતા હતા. લોકો કૃષિ સમુદાયમાંથી સ્થાયી થવા માટે કુંબળી, કૂંપણો અને ઘાસની ગૂંથણ કરીને સાદલી અને ટોપલા બનાવતા શીખ્યા. ઘાસનો ઉપયોગ કરી ગૂંથણ, સાદલી અને ટોપલા બનાવતા શીખ્યા. વેલાઓ પ્રાણીઓની રૂંવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાંતણાઓ બનાવતા હતા અને તેનાથી કાપડ વણવામાં આવતા હતા. અને તેની એકબીજા સાથે વીંટાળીને લાંબા તાંતણા હોય ને તેમાંથી વણાટ કરવામાં આવતું હતું. પહેલાના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાંથી ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા. શણ પણ એવો છોડ છે કે જે કુદરતી રેશા આપે છે અને પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીના નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. તે દિવસો સીવવાની કલા જાણવા નહોતી. લોકો પોતાના શરીરની વિવિધ ભાગોની ફરતે ફક્ત કાપડ ઢાંકતા. કાપડને વીંટાળીને ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી. કાપડને ઢાંકવા માટે જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી કે સીવવાની સોયની શોધ થતાં લોકો કાપડ સીવવા લાગ્યા અને કાપડ બનાવવાની શરૂઆત કરી. આ શોધ બાદ સીવેલા કપડાં ખૂબ જ વિવિધતા જોવા મળી. અને પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગર કાપડના ટુકડાઓનો ઉપયોગ થાય છે? આપણે અત્યારે સાડી, ધોતિયું, લુંગી જેવા સીવ્યા વગર જ આપણે પહેરી શકીએ છીએ. જે રીતે આખા દેશના ખાવામાં આવતા ખોરાકની વિવિધતા જોવા મળે છે તો કે હા, આપણે ગુજરાતમાં, પશ્ચિમ બંગાળમાં, મહારાષ્ટ્ર બધામાં અલગ અલગ ખોરાક હોય છે. તેવી જ રીતે કાપડ તથા પહેરવેશ પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. જો અહીંયા આપ્યું છે કાપડનો વીંટો પીંજવું. કાપડના વીંટોમાંથી પીંજણ બને, પીંજણમાંથી રેશા બને, રેશામાંથી તાંતણ બને, રેશામાંથી કાંતણ બને, કાંતણમાંથી તાંતણા બને અને તાંતણામાંથી વણાટ અને ગૂંથણ બને અને ગૂંથણમાંથી કાપડ બને. હવે આપણે અગાઉના વિડીયોમાં જોશું સ્વાધ્યાય. અને વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્ર સાથે વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવો, જેથી કરી તમને મારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મળતી રહે.